નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ વરસ્યો છે। બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે। વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે। તો રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે। તમને જણાવી દઈએ મિત્રો કે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે, જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે। આની સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સિવાય પણ જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે। દેશના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે। તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 1 કે 2 સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ જોવા જઈએ તો યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા અને તટીય કર્ણાટકના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો, દેશભરમાં છેલ્લા ઘણા સામેથી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે। બંગાળની ખાડીમાં હજુ પણ નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં હવામાન પર અસર પડે છે। દિલ્હી NCRમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કેટલાય દિવસોથી વરસાદ ચાલુ છે। ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો હતો। તો મિત્રો, ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે। તો ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે। તો રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, પરંતુ હવે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થવાની સંભાવના નહીવત છે। રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે। જેમ જેમ મિત્રો ભેજનું પ્રમાણ ઓછું થશે તેમ ગરમીમાંથી રાહત મળશે। અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે, પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે, એટલે કે ત્યારે વધારે ગરમી પડવાની શક્યતા ઓછી થઈ જશે।